ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। 15,000થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં ખડે પગે તૈનાત છે। 320 તાબા પોઈન્ટ રહેશે, જ્યાંથી પણ ખાસ પોલીસની સર્વને સ્ટાફની નજર। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત, 4 એસઓજીની ટીમ તૈનાત, 4 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત, 1 રેપિડ એક્શન ફોર્સ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 125 વિડીયો કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 3000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવ્યા છે। તે ઉપરાંત 2750થી વધુ હિસ્ટ્રી શીટરોની અટકાયત કરવામાં આવી છે। આપણા સુરત શહેરના દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે અત્યારે જલ્દીથી જલ્દી આપણા ઘરના બાપાને આપણે અહીંયા લઈ આવે નદી કિનારે કે આપણે શાંતિથી એમને વિદાય આપી શકીએ। આપણે નથી શકતા પછી આપણે શાંતિથી વિદાય આપીએ, નહીં તો કોઈ પણ આપણે વિદાય અને શાંતિથી આપી નથી શકતા। નમ્ર વિનંતી આજે હું એટલે ભાવપૂર્વક થઈ ગઈ છું કે મારા બાબાને મને શાંતિથી મોકલ્યા કે આવતા વર્ષે શાંતિથી આપણા ઘરે આવે ને આપણા ઘરમાં આખો વર્ષ સુખ શાંતિ રહે। કેવું લાગી રહ્યું છે આજે તમને? આમ ખુશી પણ છે અને બહુ દુઃખી કે મારા દાદા આજે ઘર આખું ખાલી થઈ ગયું। શું કહેવા માંગશો લોકોને? બસ સાહેબ બધા લોકોને જ કહું છું કે જેમ બને એમ જલ્દી દાદાને આપણે પ્રેમ ભરક મોકલીએ, નહીં તો જો જેટલું મોડું થશે એટલું ફટાફટ દાદાને મોકલી દેવા પડે। આપણે શાંતિથી એમની પૂજા નહીં કરી શકશું, એમને વિદાય નહીં આપી શકશું। તો મારે એટલી નમ્ર વિનંતી છે કે દાદાને આપણા ઘરેથી જલ્દીથી જલ્દી પૂજા પાઠ કરીને લઈ આવો નદી કિનારે અને એમના મમ્મી પાસે પાર્વતી પાસે આપણે શાંતિથી મોકલીએ। થેન્ક યુ સો મચ।